પરિવારની વ્યાખ્યા કોઈ એક જમાનામાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન, કઝિન્સ અને એની સાથે જોડાયેલો આખો એક્સટેન્ડેડ પરિવાર. એ પછી એવો સમય આવ્યો કે પરિવારની અંદર પતિ પત્ની ને 2 બાળકો, બહુ બહુ તો માતા પિતા. એ પછી એવો સમય આવ્યો કે માતા પિતા પણ ઓમિટ થયા અને પતિ પત્નીને 2 બાળકો રહ્યા. અને હવે પતિ પત્નીને 1 બાળક. અને હવે એવી પરિસ્થિતિ આવી છે કે મોટા ભાગના લોકો એવું પસંદ કરે છે, યુવાનો, કે એમને સંતાન નથી જોઈતા. ચાઇલ્ડ લેસ બાય ચોઇસ, CLBC નામનું એક આખું યુવા ગ્રુપ છે, એવા લોકોની ક્લબ છે માનસિક, કે જે લોકોને બાળક જોઈતું જ નથી. ત્યારે એક સવાલ એવો મારે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત છે ત્યારે પૂછવો છે કે આવું કેમ થયું? એવું શું કારણ છે કે જેને કારણે આપણને લાગે છે કે પરિવારની જરૂર નથી? ડેસ્ટિનેશન વેડિંગ, પહેલાં તો એવું હતું કે લગ્ન હોય પરિવારમાં તો અઠવાડિયાથી સગા આવી જાય ને રોજ ખાવાનું રંધાય ને બધા રાત્રે બેસે ને ગપ્પા મારે ને કેટલો આનંદ કરે. એની પણ પહેલા જ્યારે મને યાદ છે કે ઘરમાં દરજી બેસે અને બધાના કપડાં ઘરમાં સીવાય, એવા સમયથી શરૂ કરીને હવે ડેસ્ટિનેશન વેડિંગ છે. અમારે ગણતરીના જ લોકોને લઈ જવા છે, 100-150 અમારા જેટલા નજીકના છે એ સિવાયના લોકોને લગ્નમાં નથી લઈ જવા. એવા સંકોચાતા ગયા લગ્નો, પારિવારિક પ્રસંગો સંકોચાતા ગયા. તમે યાદ કરો, એક સમય હતો કે જ્યારે દિવાળી, હું નાની હતી ત્યારે મને યાદ છે કે સવારના મમ્મી નવડાવી દોવડાવીને ચોટલા વાળી દે, પછી આજુબાજુના ઘેર જઈ આવવાનું. કેમ? તો કે 5-5 રૂપિયા મળે, બધાને પગે લાગી આવવાનું. હવે કોઈ કોઈના ઘરે નથી જતું, સગાના ઘરે પણ નથી જતા, પડોશીઓના ઘરે પણ નથી જતા, અને મોટા ભાગના ઘર લોકો તો પોતાના જ ઘરે નથી રહેતા. દિવાળીમાં ભાગી જાય છે બધા, પોતાના ઘરે પણ નથી રહેતા લોકો, તો બીજાના ઘરે જવાની તો ચર્ચા જ નથી. ત્યાં ના જોશો, મને જુઓ. વર્ચ્યુઅલ તો હું ત્યાંથી જ સંબોધન કરી દેત ને યાર, મને કેમ બોલાવી તમે? હું અહીંયા હાજર છું જાતે, આમાં કંઈ નથી. હાડમાસની વ્યક્તિ અહીંયા ઊભી છે, ત્યાં રસ લો ને હું એના કરતા સારી લાગુ છું. સો બેસિક વાત એ છે કે પરિવારનું સંવેદન આપણે બધા ધીમે ધીમે ભૂલી ગયા. કોને કહેવાય ફેમિલી? એવું કોઈ દિવસ વિચાર્યું? બાળકોને ભણાવીએ તો આપણે ફેમિલીનું ચિત્ર પુસ્તકમાં પણ હવે તો મા બાપ અને 2 બાળકો, અને એમાં પણ પિતા છાપું વાંચતા હોય ને મા રસોઈ કરતી હોય, આવું પાઠ્ય પુસ્તકમાં ચિત્ર છે, જે સદીઓથી ચાલ્યું આવ્યું છે. હવે મા રસોઈ નથી કરતી, હવે પિતા છાપું નથી વાંચતા, હવે મા અને પિતા બંને જણા સાથે કામે બહાર નીકળે છે, સંતાનો મોટા થવા લાગ્યા છે. એવા આ બદલાતા સમયમાં પરિવાર શું છે ને એનું સંવેદન શું છે, એવું મારે બહુ જ બધા પરિવાર જ્યારે અહીંયા હાજર છે ત્યારે કહેવું છે. કોણ છે આ પરિવાર? એની જરૂર શું છે? આપણે એકલો માણસ સફિશિયન્ટ નથી? લગ્ન શું કામ કરવા જોઈએ? સંતાનો કેમ હોવા જોઈએ? મા બાપ સાથે શું કામ રહેવા જોઈએ? અને બધા નવા બાળકોની દલીલ છે કે શું જરૂર છે. મારે તમને બધાને એક વાત કહેવી છે કે અહીંયા બહાર કોઈકનું પર્સ પડી જાય, કે કોઈકની કંઈક વસ્તુ ખોવાઈ જાય, કે કોઈકને કંઈ તકલીફ પડે, કે એક્સિડન્ટ થયો હોય અને એકલો માણસ બેસીને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય, ભાઈ શું થયું? રાઈટ? સો મેની ઓફ પીપલ, જે સારા હૃદયના ભલા માણસો છે જઈને પૂછે કે ભાઈ શું થયું? કંઈ તકલીફ થઈ? કંઈ પ્રોબ્લેમ થયો? કે પર્સ પડી ગયો? એક્સિડન્ટ થયો? કે તાવ જેવું છે? માથું દુખે છે? શું થાય છે? બરાબર? અને એકલો હસતો હોય તો ડૉક્ટર બોલાવવો પડે કે આ છેલ્લી 15 મિનિટથી એકલો હસે છે, ડૉક્ટર બોલાવો. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર છો, તમે કોઈ ન હો, એકલી ખુરશીઓ હોય અને હું અહીંયા ઊભી રહીને બોલતી હોઉં તો મારે માટે ડૉક્ટર બોલાવવો પડે કે હવે બેન માનતા નથી.
મજા એ છે કે તમે છો તો મારા બોલવાનું અસ્તિત્વ છે. એકલા રડી શકાય છે, એકલા હસી નથી શકાતું. હસવા માટે તમને જોડે એક જણ જોઈશે. મેં નવી ગાડી લીધી હોય અને હું એકલી અમદાવાદના રસ્તા પર ગોળ ગોળ ફર્યા કરું તો એ ગાડીનો આનંદ મને નહીં મળે. પણ જો કોઈ સ્કૂલનો ભાઈબંધ મળ્યો, બેનપણી મળી, ભાઈબંધ એવું જરૂરી નહીં હો, બધા લોકોની આંખો આમ થઈ ગઈ, કઈ બેનપણી પણ ચાલે, આપણે કઈ નહીં, અને એમ કે અરે વાહ નવી ગાડી લીધી, ત્યારે તમને પહેલી વારે ગાડી લીધાનો આનંદ થાય. હા કે ના? નવી સાડી તમે પહેરી હોય અને તમે એકલા જ અરીસામાં જોઈને ઇતરાયા કરો કે મારી તો કેટલી બહુ જ અદ્ભુત સાડી. એને બદલે આવા કોઈ સમારંભમાં આવો અને શિલ્પાબેન જેવું કોઈ એમ કે કાજલબેન સાડી બહુ સરસ છે, કિંમત વસૂલ થઈ જાય તમારી. હા કે ના? તો એનો અર્થ એમ થયો કે તમને તમારી આજુબાજુ એક દુનિયા જોઈએ છે, એક વર્લ્ડ જોઈએ છે જે તમારા વખાણ કરે, જે તમને ચાહે, જે તમને તમારા હોવાનો, તમારા અસ્તિત્વનો અહેસાસ કરાવે. મારા દીકરાના આજે જ હું સવારે સ્કૂલમાં પણ કહેતી હતી ને તમને અત્યારે ફરી કહું કે મારા દીકરાને એક દિવસ હમણાં વચ્ચે મારી સાથે બહુ આર્ગ્યુ કરતો હતો. 24 વર્ષનો છે. એને મેં કહ્યું, મેં કીધું મેં મારી જિંદગીના 10 વર્ષ તને આપ્યા, જોબ ના કરી, કશું ના કર્યું, એટલું બધું ભણેલી, તું જન્મ્યો પછી હું ઘરમાં રહી 10 વર્ષ. તો એણે મને કહ્યું તો હું શું કરું? મેં થોડું કહ્યું તું. બરાબર, એની વાત સાચી, એણે નહોતું કહ્યું. આ તો મેં નક્કી કર્યું કે મારે મારા દીકરાને 10 વર્ષ એના બાળપણના વર્ષોમાં સમય આપવો છે. આ મારું ડિસિઝન હતું. હવે એ ઇન્વેસ્ટમેન્ટ માનીને જો હું એમાંથી ડિવિડન્ડ કાઢવાનો પ્રયત્ન કરું તો એ પ્રોબ્લેમ છે. મોટા ભાગના પરિવારોમાં વર્ષો સમય, સ્નેહ, વાલ, લાગણી, સપોર્ટ, કાળજી જે તમે કહો તે બધું ઇન્વેસ્ટમેન્ટ માનીને કરવામાં આવે અને જ્યારે સમય આવે એમાંથી વ્યાજ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો સંબંધો ગડબડાઈ જાય છે. તમે જે કર્યું એ તમારે કરવું હતું ને તમે આનંદથી કર્યું. હવે જો એ તમે કર્યું એના બદલામાં કશું માંગો તો એ પરિવાર નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે કશું એટલા માટે કર્યું કારણ કે તમે એવી આશા રાખી કે આવનારા વર્ષોમાં કોઈક મારી મદદ કરશે. ના, પરિવારમાં જે કોઈ જે કંઈ પણ કરે એ એની ફરજ છે, જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે, એણે કરવાનું જ હોય. આ લાગણી આજથી 20-25 વર્ષ પહેલા હતી. હવે 2 વાક્યો બહુ મહત્વના છે, મને શું અને મારે શું. હું આટલું કરું તો મને શું મળશે, હું આટલું કરું તો મારું શું થશે. અહીંથી શરૂ થઈ છે પહેલી વખત દુનિયા સંકોચાવાની. તમે વિચાર કરો, નવા લગ્ન થયા હોય આજથી 25-30 વર્ષ પહેલા, એ એજ ગ્રુપના લોકો પણ છે એટલે કહું છું કે 25-30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા જે લોકોના લગ્ન થયા હશે એ બધાને ખબર છે કે પત્ની જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, સવારે રૂમમાં ઝઘડો થયો હોય 2 જણનો, પછી તો બંને જણા નાહી ધોઈને, પત્ની તો રસોડાના કામે બહાર નીકળી જાય, પતિ કામે નીકળી જાય, સાંજે પાછો આવે ત્યાં સુધી ઝઘડો યાદે ન હોય. હા કે ના? બંને જણા ભૂલી ગયા હોય કે શું થયું હતું. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે 2 જ જણા ઘરમાં છે અને સેલફોન પણ છે. એટલે ઘરમાંથી તો ઝઘડીને નીકળ્યા પછી પોતપોતાની ઓફિસમાં જઈને સેલફોન પર પણ આર્ગ્યુમેન્ટ ચાલુ રહે. અને એમાં જો કોઈ કારણસર કાપી નાખ્યો તો ફરી જોડી અને એમ કે મારો ફોન મૂકી દીધો, લે હું મૂકીશ, તારે નહીં મૂકવાનો. યુ કાન્ટ ડુ દેટ. ફોન મૂકવાનો હોય તો હું મૂકીશ, ડિસ્કનેક્ટ કરવાનો હોય તો મારો વારો, તારો નહીં. આ ઈગો પ્રોબ્લેમ પહેલા પરિવારનો હિસ્સો નહોતો. અહંકાર, ગુરુર, ઈગો આવું કંઈ હતું જ નહીં. દાદાજી જે રૂમમાં બેઠા હોય એ રૂમમાં મને યાદ છે કે પસાર થતા પહેલા પણ એકવાર જરા વિચારી લેવું પડે કે હમણાં બોલાવી લેશે કે આ લે પોસ્ટકાર્ડ નાખી આવ, અને કંઈ કર્યા વગર ચૂપચાપ પોસ્ટકાર્ડ નાખવા જવું પડશે કામકાજ છોડીને.
અથવા જા તો પાણી ભરી આવતો, એટલે એક ગ્લાસ પાણી લઈ આવવું પડે, તમને ગમે એટલું મોડું થતું હોય. દાદાજી મોડું થાય છે એવું ન કહેવાય. હમણાં એક બહુ સરસ કોઈકે મને વોટ્સએપ પર જોક મોકલ્યો છે કે એક દાદાએ દીકરાને કહ્યું કે લે આ 100 રૂપિયા અને મોલમાં જા અને 1 કિલો ખાંડ, 250 ચા, પાપડનું 1 પેકેટ, પૌવાનું 1 પેકેટ લઈ આવ અને જો પૈસા વધે ને તો આઈસ્ક્રીમ ખાજે. એટલે છોકરાએ નોટ જોઈ, દાદાજીની સામે જોયું અને કહ્યું કે આટલામાં આટલું ના આવે. એટલે દાદાજીએ એને કહ્યું કે અરે અમે તો આનાથી અડધા પૈસામાં આનાથી વધારે વસ્તુઓ લાવતા હતા અને પૈસા બચે એમાંથી આઈસ્ક્રીમ પણ ખાતા હતા. એટલે છોકરાએ કહ્યું કે પણ ત્યારે સીસીટીવી નહોતા ને. મજાની વાત એ છે કે નવી જનરેશન પાસે હવે વાર્તાઓ નથી, જોડકણા નથી. દાદાજી દાદી ક્યાંક બીજે રહે છે, માતા પિતા કામ માટે ક્યાંક બીજે રહે છે, સંતાનો અંગ્રેજી માધ્યમની શાળામાં મોટે ભાગે ભણે છે અથવા ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા હોય તો પણ એમનો એટલો બધો સમય ખવાય છે કે એમની પાસે એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે સમય બચતો નથી. વિડીયો કોલ પર પોતાના સંતાનોના સંતાનોને વધતા જોઈને દાદા દાદીએ સંતોષ માનવાનો છે. ક્યાંક ઓસ્ટ્રેલિયા, ક્યાંક અમેરિકા રહેતા બાળકો પણ વિડીયો કોલ પર છોકરું હેલો દાદાજી, હાઉ આર યુ દાદાજી આવું કરે તો માથે હાથ ફેરવવાનો, સ્નેહથી ખોળામાં સુવડાવવાનો, વાર્તાઓ કહેવાનો, આવો લાવો તો હવે રહ્યો જ નથી. આઈ એમ શ્યોર સમય સાથે બહુ બધું બદલાયું છે, પણ મારા હિસાબે વાલ ન બદલાવવું જોઈએ. ફેમિલી, FAMILY. મને હંમેશા લાગે છે કે ફેમિલીનો સૌથી પહેલો F છે ને એ ફર્ગિવન્સનો છે, માફ કરો. આપણે બધા હવે એવું શીખ્યા છીએ કે યાદ રાખવું, છોડવું નહીં. હું આને સીધો કરી નાખીશ, પેલાનું મગજ ઠેકાણે લાવી દઈશ, આને તો પાઠ મઢાવી દઈશ. કેટલી બધી સ્ત્રીઓ, હું દરેક વખતે દરેક કાર્યક્રમમાં કહું છું, આજે પણ કહું, અહીંયા આટલી બધી બહેનો બેઠી છે, મને પણ એવું થાય છે, તમને પણ થતું હશે કે તમે ફ્રીજ પાસે જઈને ઉભા રહો ને કહો કે હું શેને માટે આવી હતી. હા કે ના થાય છે ને? હવે એ જ સ્ત્રીને પૂછો કે 10 વર્ષ પહેલા જેઠાણીને ત્યાં લગ્નમાં ગઈ હતી ત્યારે શું થયું હતું? જેટલા હશે છે એટલાને ખબર છે કે મારા સવાલનો અર્થ શું છે. આપણે ક્ષમા નથી કરી શકતા અને પરિવારમાં તો નથી જ કરી શકતા. પડોશીની સાથે કેટલા સારા થઈએ, કઈ વાંધો નહીં, ભલે પડ્યું પછી લઈ લેજો ને, વાંધો નહીં. અને કહેવાનું એવું કે રોજ સાથે રહેવાનું, ક્યાં ઝઘડો કરવાનો. પણ હવે સાથે નથી રહેવાનું માટે સ્નેહ નહીં રાખવાનો, માટે ક્ષમા નહીં કરવાની. આમાંથી જેટલા લોકોએ વિમાનમાં પ્રવાસ કર્યો હશે, ટ્રેનમાં પ્રવાસ કર્યો હશે, એ બધાને ખબર હશે કે આપણે કેટલા કર્ટિયસ થઈ જઈએ છીએ બાજુવાળા સાથે. ઇટ્સ ઓકે, રહેવા દો ને, વાંધો નહીં, તમને વાગ્યું નથી ને, સોરી હા. અને એ જ ઘરમાં જો ભાઈ હોય, પત્ની હોય, પતિ હોય, આઘો ખાસ વચ્ચેથી જેની જોડે રોજ રહેવાનું છે એની સાથે તોછડામાં તોછડા, અને જેને એક વાર મળ્યા છે, કોને ખબર ફરી જિંદગીમાં એ તમારી ફ્લાઇટમાં હશે કે નહીં હોય, છતાં એને આપણે કેટલું અદ્ભુત આપણું ઉત્તમ વ્યક્તિત્વ પ્રદર્શિત કરીએ કે હું તો બહુ ભણેલો, હું તો બહુ ભણેલી, હું તો બહુ એકદમ કર્ટિયસ, એકદમ વ્યવસ્થિત. આઈ એમ સો સોરી, થેન્ક યુ સો મચ. કેટલી આપણી ભાષા બદલાઈ જાય અજાણ્યા લોકો સાથે, અને પોતાના લોકો સાથે આપણને કદી સારી રીતે બોલતા આવડ્યું જ નહીં. જેની ખરેખર રોજ જરૂર પડવાની છે, સવારે ઉઠીને જેનું રોજ મોઢું જોવાનું છે, એની સાથે સૌથી ખરાબ રીતે વર્તીએ છીએ. અને આ હમણાં છેલ્લા 10-15 વર્ષમાં થયેલો આપણો ફેરફાર છે. આ પહેલા નહોતું, આ હમણાંથી થયેલો આપણો ફેરફાર છે. આપણે એવું દેખાડવું છે કે આપણે બહુ સજ્જન છીએ, બહુ ભણેલા છીએ, બહુ સોફિસ્ટિકેટેડ છીએ, અત્યંત વ્યવસ્થિત માણસો છીએ, અંગ્રેજી બોલી શકીએ છીએ. એ આપણે બહારના લોકોને બતાવવું છે. ઘરના લોકો સાથે આપણે કદી સારી રીતે વર્તી શકતા જ નથી સામાન્ય સંજોગોમાં, કારણ કે આપણને એવું લાગે છે કે ઠીક છે, હવે એમાં શું છે, એને હું દેખાડવાનું, એને બધું ખબર જ છે.
સો એફ ઇઝ ફોર ફર્ગિવન્સ.